તો ધોરણ 12 સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 54 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। આ વિદ્યાર્થીઓમાં 24 વિદ્યાર્થીઓ એચબી કાપડિયા શાળાના છે। શાહીબાગ ખાતે આવેલી એચબીકે શાળાના 22 અને મેમનગર ગુરુકુળ શાળાના 2 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવ્યો છે। સારા પરિણામ માટે વિદ્યાર્થીઓ શિક્ષકોની મહેનત તેમજ પરીક્ષાની તૈયારી માટે જીએસટીવી પર પ્રસારિત કરાતા પાસ થવાનું પંચામૃત કાર્યક્રમને જવાબદાર ગણાવ્યું। પાસ થવાના પંચામૃતમાં નાની નાની વાતોનું માર્ગદર્શન અપાતું હતું, જે વિદ્યાર્થીઓને ફાયદાકારક રહ્યું હતું। ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર અમદાવાદ શહેરના 54 A1 ગ્રેડ્સમાંથી 22 છોકરા આપણા એચબીકેના અને અમદાવાદ ગ્રામ્યમાં 17માંથી 2 વિદ્યાર્થીઓ આપણા। આ એક જબરજસ્ત ટીમવર્ક છે, વાલીઓની ખૂબ મહેનત છે અને અમારા તમામ વિદ્યાર્થીઓની અને આખા ટીમની એક જબરજસ્ત ડેડિકેટેડ એફર્ટ્સ છે। એનું પરિણામ આ છે। મારા 99.99% આવ્યા છે। આમાં હું ફાળો મારા પેરેન્ટ્સને અને ટીચર્સને આપીશ, આખી એચબીકે ટીમને આપીશ। એમણે જે પ્રિલિમ પછી પણ અમને એક્સ્ટ્રા ક્લાસીસ બોલાવ્યા, પેપર લખવાની એ પ્રેક્ટિસ કરાવી, એના લીધે જ અમારા આટલા હાઈ પર્સન્ટેજ અમે સ્કોર કરી શક્યા છે। સો થેન્ક યુ ઓલ ઓફ યુ। એચબીકે અને જીએસટીવીને ભેગા થઈને અમારા એચબીકેના સર ત્યાં જીએસટીવીનો ટેલિકાસ્ટ ભણાવતા હતા, એના લીધે બધા છોકરાઓને બહુ સારી રીતે બધા ચેપ્ટર સમજાયા છે, જેથી બધાના કોન્સેપ્ટ ક્લિયર થયા છે અને બધા સારા સ્કોર કરી શક્યા છે। એચબીકે અને જીએસટીવીની મદદથી જે આ પાસ થવાનું પંચામૃત સ્ટાર્ટ થયું હતું એ સૌથી લાભદાયક છે વિદ્યાર્થીઓ માટે। એના કારણે ટકાવારીમાં ચોક્કસ વધારો થઈ